અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન થયું છે. તો રાજ્ય સરકારની સૂચના બાદ નુકસાનીનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તો તાલુકાના 61 ગામોમાં 32 ખેતીવાડી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો અંદાજે 11,000 હેક્ટર વિસ્તારમાં થયેલા વાવેતરમાં ડુંગળી, તલ, બાજરી, મગ અને કેળા જેવા પાકોને નુકસાન થયું છે. તો સૌથી વધુ નુકસાન ડુંગળીના પાકમાં નોંધાયું છે. તો સાવરકુંડલા તાલુકા ખેતીવાડી અધિકારી પ્રણવ જોશીના જણાવ્યા અનુસાર ઉનાળુ અને રવિ સિઝનના વાવેતરમાં થયેલ નુકસાનનું સર્વેક્ષણ ચાલુ છે. તો ખેડૂતોએ સરકાર પાસે ઝડપી સહાય આપવાની માંગણીઓ કરી છે અને વિશેષ કરીને ડુંગળીના પાકમાં થયેલ નુકસાન માટે વધુ વળતરની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.